આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને અધિક કલેક્ટર ડીપી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ભચાઉ પ્રાંત અધિકારી જે.આર. ગોયલ, રાપર તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાએ સંયુક્ત રીતે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ખાતે રાપર તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠક માટે ઉમેદવારી પ્રક્રિયા છે, તો મામલતદાર કચેરી ખાતે રાપર તાલુકાની 10 બેઠક તથા તાલુકા પંચાયત કચેરી ખાતે 14 બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રક્રિયા છે। વધુ માહિતી આપતા પ્રાંત અધિકારી જે.આર. ગોયલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે કુલ મતદારો 1,45,900 છે, જેમાં સ્ત્રી 61,134, પુરુષ 78,766 છે। કુલ મતદાન બૂથ 199, કર્મચારીઓ 990 ફરજ બજાવશે। ઝોનલ રૂટ 24 છે, જે દર કલાકે મતદાનના આંકડા તથા મતદાન મથક પર નજર રાખશે। સંવેદનશીલ મથક 54 છે તથા સુરક્ષા માટે 350 જેટલા પોલીસ હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી જવાનો ફરજ બજાવશે। કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ સરકારી હાઈસ્કૂલ ખાતે આપવામાં આવી હતી। ઉપરાંત બીજી તાલીમ આગામી 16 તારીખના યોજાશે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 1440 જેટલા કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે। આમ રાપર તાલુકામાં શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે તંત્ર દ્વારા કોઈ કચાશ રાખવામાં આવશે નહીં, તે માટે પ્રાંત અધિકારી જે.આર. ગોહિલ, તાલુકા મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, નાયબ મામલતદાર બી.ડી. કોરાટ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા, ડીપી રાઠોડ, અજયપાલસિંહ ઝાલા, રામજી રબારી, વિપુલ ધનાણી, હમીરભાઈ આહિર વગેરે ફરજ બજાવશે। આખા ગુજરાતમાં જે ચૂંટણીનું માહોલ ચાલી રહ્યું છે, એમાં કચ્છ જિલ્લામાં રાપર જિલ્લા પંચાયત અને રાપર તાલુકા પંચાયત એની ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પંચાયતમાં પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયતમાં મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી ફરજ બજાવી રહ્યા છે। રાપર તાલુકામાં અત્યારે ચૂંટણીની તૈયારીઓમાં હાલ નોમિનેશનની પ્રક્રિયા ચાલુ હોય 11/4/2026 સુધીમાં નોમિનેશન ફાઇલ કરી દેવાના થાય છે। ત્યારબાદ ફોર્મ પાછા ખેંચાવાની તારીખ અને ત્યારબાદ સ્ક્રુટિની, આ રીતે કામગીરી કરવામાં આવનાર છે। કુલ મતદારો 1,45,900 જેટલા છે, જેના માટે અમે લગભગ 1340 જેટલા કર્મચારીઓની નિમણૂક કરી છે। તેઓની તાલીમ કરવામાં આવશે। તાલીમ 2 તબક્કામાં આપવામાં આવશે। પ્રથમ તાલીમ તારીખ 10/4/2026ના રોજ અને બીજી તાલીમ તારીખ 16/4/2026ના રોજ આયોજન કરવામાં આવેલ છે। બંને માટે થઈને કુલ 199 બૂથ પર વોટિંગ થવાનું છે, જે તારીખ 26/4/2026ના રોજ થવાનું છે। કુલ 24 રૂટ બનાવવામાં આવેલા છે અને દરેક રૂટ ઉપર એક ઝોનલ અધિકારી અને એક આસિસ્ટન્ટ ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે। કાયદો વ્યવસ્થા જાળવવા માટે દરેક બૂથ પર પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે, જે નિયત પોલીસ સ્ટાફની નિમણૂક કરવાની હોય એ મુજબ। આ ઉપરાંત સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ મતદાન જ્યાં પણ નક્કી થશે એ પ્રમાણે એ બૂથ ઉપર થોડી વધારે ચોકસાઈપૂર્વકની પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે।